એ અત્યાર સુધી તમે આ શું ભણ્યા? આ રોમનમાં એક હતું ને, એક ઇક્વિટી ને જવાબદારી. હવે રોમનમાં બે દેખાય. આ રોમનમાં બે મિલકતો ભણવાનું છે. રોમનમાં બે મિલકતો. મિલકતો પાછી બે છે, એ પણ બિનચાલુ અને ચાલુ. મિલકતો પણ પાછી બે છે, બિનચાલુ અને આ ચાલુ. બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો બે. હવે બિનચાલુની અંદર પણ પાછા ચાર પ્રકાર પડે. એમાં પહેલો પ્રકાર આવે કાયમી. કાયમીમાં પાછા બે પ્રકાર પડે, દ્રશ્ય અને અદ્રશ્ય. હવે દ્રશ્ય એટલે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, ફિક્ચર્સ, એ બધું દ્રશ્ય. હવે અદ્રશ્ય, અદ્રશ્યમાં આવે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝીસ, લાયસન્સ, સોફ્ટવેર વગેરે વગેરે. પછી આવે છે આ બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણો એટલે કે જે લાંબા ગાળાના રોકાણો છે, 12 માસ કરતા વધારે સમય માટે તમે જે નાણાંનું રોકાણ કર્યું છે, એ બધા લાંબા ગાળાના રોકાણ, શેર્સમાં રોકાણ, ડિબેન્ચરમાં રોકાણ, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ, કે જે 12 માસથી વધારે સમય માટેનું જે રોકાણ છે, એવું બિનચાલુ રોકાણ એટલે કે લાંબા ગાળાનું રોકાણ. પછી વાત કરીએ આપણે લાંબા ગાળાની લોન અને ધિરાણ. કઈ? લાંબા ગાળાની લોન અને ધિરાણ. તો લાંબા ગાળાની લોન અને ધિરાણ, તેના માટે ત્યાં શેડ્યુલમાં જઈને આપણે જોઈને વ્યવસ્થિત સમજાય ત્યારે તમને ખ્યાલ પડશે. અને અન્ય બિનચાલુ મિલકતો એટલે લાંબા ગાળાની મિલકતો. તો પહેલા વાત કરીએ બિનચાલુની અંદર કોણ આવે છે? કાયમી, જેમાં દ્રશ્ય અદ્રશ્ય, બિનચાલુ રોકાણ, લાંબા ગાળાની લોન અને ધિરાણ, અન્ય બિનચાલુ મિલકતો. હવે આટલું આવે છે બિનચાલુ મિલકતમાં. હવે એનું જે નોંધ નંબર 10, 11, આ 12, 13 અને આ 14 બને છે. હવે કેવી રીતે? તો નીચે જઈને જોઈએ તો તમને ખ્યાલ આવે કે રોમનમાં નંબર આવે મિલકતો, એમાં પહેલું બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોમાં એ ફોર એપલ, કાયમી મિલકત, જેમાં દ્રશ્ય અદ્રશ્ય. તો દ્રશ્ય અદ્રશ્યમાં કોણ આવે? હા, જોઈ મિલકતો. કાયમી, કાયમીમાં પાછું કયું? દ્રશ્ય અદ્રશ્ય. દ્રશ્યમાં મેં તમને જે કહ્યું એમ જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, પિક્ચર્સ, વાહનો, સાધન સરંજામ, ભાડાપટ્ટો. આ કાયમી એટલે કે દ્રશ્ય. અદ્રશ્યમાં કોણ આવ્યું? પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લાયસન્સ, સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝીસ. આ બધાનો સરવાળો કરીને ત્યાં નોંધ નંબરમાં તમારે લખવાનો હોય છે. હવે જો પહેલું શું હતું ખબર છે? રોમનમાં નંબર 2 મિલકતો, એમાં કાયમી મિલકતો અને એમાં દ્રશ્ય અને અદ્રશ્ય. બીજું એમાં બી ફોર બબલી, બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણો એટલે લાંબા સમયના રોકાણો. ક્યાં થાય? એક પ્રોવિડન્ટ ફંડના રોકાણો, 2 ડિબેન્ચર પરત નીતિના રોકાણો, 3 ગૌણ કંપનીના શેર્સમાં રોકાણ, જેને સિસ્ટર કંપની પણ કહે છે, અન્ય કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ, બેંકમાં બાંધી મુદતની થાપણ, એટલે કે બેંકમાં જે તમે એફડી કરાવો છો ને, એફડી ની જ વાત ચાલે છે અહીંયા. પરંતુ એફડી બે પ્રકારની હોય, એક 12 માસથી ઓછા સમયની, બીજી 12 માસથી વધારે સમયની. તો 12 માસથી વધારે સમયની જે એફડી હોય અહીંયા બિનચાલુ રોકાણમાં આવે. સરકારી જામીનગીરી, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ, આ બધું કયું? 12 માસથી વધારે સમયનું જે હોય એની અહીંયા ચાલે છે વાત. ઓકે, ત્યારબાદ આવ્યું એના પછી, કારણ કે જો રોમનમાં નંબર 2 મિલકતો, એમાં આવે કાયમી મિલકતો, કાયમીમાં દ્રશ્ય અદ્રશ્ય. પછી આવે બિનચાલુ રોકાણો, જેમાં પ્રોવિડન્ટ ફંડના, ડિબેન્ચર પર અને રોણ કંપનીના શેર, ડિબેન્ચર વગેરે વગેરે વગેરે. અને પછી હતું લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબા ગાળાની લોન અને ધિરાણ એટલે પહેલા તો આવે કર્મચારીને આપેલી લોન. તમારો કોઈ કર્મચારી હોય એને તમે 12 માસથી વધારે સમય માટે લોન આપી હોય તો. પછી આવે છે કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ અને ઇલેક્ટ્રિક ડિપોઝિટ. ઓકે, તો હવે આપણે વાત શું કરવાની છે? કસ્ટમ, ટેલિફોન અને ઇલેક્ટ્રિક ડિપોઝિટ માટે તો તમારે એને શોર્ટમાં યાદ રાખવાનું છે કે લાંબા ગાળાની લોન અને ધિરાણ તમે કોઈને આપો
આપવાની વાત છે, લેવાની વાત નથી. લાંબા ગાળાની લોન અને ધિરાણ, તમે લાંબા ગાળા માટે કોઈને પૈસા ઉધાર ઉછીને આપો તો તમને શું થાય? એટેક આવે. શું થાય? એટેક આવે. એ સાહેબ લાંબા ગાળાની લોન ને ધિરાણ આપે તો એટેક આવે? યસ. કેવી રીતે એટેક આવે? એટેક ઈ ઇલેક્ટ્રિક ડિપોઝિટ, ટેટ ટેલિફોન ડિપોઝિટ, ક કસ્ટમ ડિપોઝિટ. યાદ રહેશે. લાંબા ગાળા માટે કોઈને લોન ધિરાણ આપો, પૈસા ઉછીના આપશો તો એટેક આવશે. એટેક કેવી રીતે આવે? ઇલેક્ટ્રિક ટેલિફોન કસ્ટમ એટેક. ઇલેક્ટ્રિક ટેલિફોન કસ્ટમ. લાંબા ગાળાની લોન ને ધિરાણ આપો તો શું થાય? એટેક આવે. ઇલેક્ટ્રોનિક ટેલિફોન ને કસ્ટમ ડિપોઝિટ, અને પછી આવે કર્મચારીને લોન. તો જ્યાં જ્યાં મને યોગ્ય લાગે તમે આવા શબ્દો બનાવેલા છે. તમે પણ આવા શબ્દો સ્લોગન બનાવી શકો છો, તમારી મરજી. પેલામાં હતું ને પીપીજી, પછી પેલું શું હતું? જેમ્સ બોન્ડ 007 જોડે નાચ્યો, પીપીજી કામદારો. અને આ શું હતું? લાંબા ગાળાની લોન ને ધિરાણ કરો તો એટેક આવે. ઇલેક્ટ્રોનિક ટેલિફોન કસ્ટમ ડિપોઝિટ અને કર્મચારીને આપેલી લોન. ત્યારબાદ અન્ય બિનચાલુ મિલકતો. હવે અન્ય બિનચાલુ મિલકતોમાં આવે છે તમારે ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચ આવતા 12 માસ બાદ માંડી વાળવાના હોય એની. નોર્મલી આ પ્રશ્નમાં ઓછું હોય છે, આની વિગત હોતી નથી. ક્યારેક હોય તો આપણે વાંચવીને યાદ રાખીએ, આપણી ફરજમાં છે. તો અન્ય બિનચાલુ મિલકતો. અન્ય બિનચાલુ મિલકતોમાં ડિવેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને સંશોધન અને વિકાસ ખર્ચ આવે છે. તો અહીંયા તમારે જે આતું એ બિનચાલુ મિલકતોનું પૂરું થયું. જો આપણે આગળ જઈએ ફરીથી. હા, સૌથી પહેલા હતું મિલકતો. મિલકતોમાં બિનચાલુ મિલકતો. બિનચાલુમાં હતું કાયમી મિલકતો, એમાંય દ્રશ્ય અદ્રશ્ય. પછી બિનચાલુ રોકાણો, પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ડિબેન્ચર પરત નીતિના રોકાણો, ને શું કહેવાય શેર ડિબેન્ચર કોણ કંપની વગેરે વગેરે. લાંબા ગાળાની લોન ને ધિરાણ. લાંબા ગાળાની લોન અને ધિરાણમાં તમને એટેક આવી જવાનું છે. લાંબા ગાળાની લોન ધિરાણમાં એટેક આવે. ઇલેક્ટ્રોનિક ટેલિફોન કસ્ટમ ડિપોઝિટ કર્મચારી લોન. અન્ય બિનચાલુ મિલકતોની અંદર જે પેલા ખર્ચા હોય ને, પ્રાથમિક ખર્ચા નહીં માંડી વાળ્યા, ડિબેન્ચર વટાવ નથી માંડી વાળ્યો, સંશોધન વિકાસ નહીં માંડ, તો એ 12 માસ એ અહીંયા આવતું હશે. તો પહેલા તો બિનચાલુ મિલકતમાં કોણ આવે એ યાદ રાખવાનું છે. 4 વસ્તુ આવે: કાયમી મિલકત, બિનચાલુ રોકાણ, લાંબા ગાળાની લોન ધિરાણ અને અન્ય બિનચાલુ મિલકતો. હવે એકચ્યુઅલી શું તમે અહીંયા છો એટલે, બાકી જો ફેસ ટુ ફેસ હોય તો વિદ્યાર્થીને બોલાવડાવું છું, ચોપડીઓ બંધ રાખીને બેન્ચીસ ઉપર બેસીને દરેક વિદ્યાર્થીને કહું, દરેક એકવાર બોલી જાઓ. દરેક વિદ્યાર્થી એકવાર બોલી જાય એટલે વસ્તુ શું થાય કે એને સરસ મજાનું તૈયાર થઈ જાય. તૈયાર કરવું જરૂરી છે. હવે અહીંયા તો વસ્તુ એવી છે કે છોકરાઓ તો બોલતા જ નહીં ને, એટલી છોકરીઓ બોલાય કે મતલબ નથી. જોઈને બોલે તો એમાં તો વાંધો નહીં, બોલે એ મહત્વનું છે, કે બોલો તો તૈયાર થાય. તો બિનચાલુ મિલકતોની આ વાત ચાલે છે. ચાલુ મિલકતો, કે ચાલુ મિલકતોની અંદર ટોટલ આપણે જે આવે છે ચાલુ મિલકતોમાં: 1 ચાલુ રોકાણો, 2 માલ સામગ્રી, 3 વેપારી લેણા, 4 રોકડ અને રોકડ સમકક્ષ, 5 ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અને 6 અન્ય ચાલુ મિલકતો. અહીંયા અન્ય બિનચાલુ હતું, અહીંયા અન્ય ચાલુ મિલકતો છે. ઓકે, પણ આટલાથી ગાડી કે થોડી પતી જાય છે? ये तो टेलर था, पिक्चर तो पीछे आ रहा है ना, कि भाई चालू रोकाण, तो चालू रोकाणोમાં આવે કોણ? તો આજે બિનચાલુ રોકાણમાં જે હતું આમાંનું મોટા ભાગનું બધું ચાલુ રોકાણમાં આવે. પણ બિનચાલુ રોકાણમાં શું હતું? 12 માસથી વધારે સમયનું હતું. બેંકમાં કરેલી એફડી 12 માસથી વધારે સમયની હોય તો બિનચાલુ રોકાણમાં જાય. 12 માસથી ઓછા સમયની હોય તો ચાલુ રોકાણમાં આવે. શેર્સમાં, ડિબેન્ચરમાં કરેલું રોકાણ 12 માસથી વધારે સમયનું હોય તો બિનચાલુમાં જાય. 12 માસથી ઓછા સમયનું હોય તો ચાલુમાં આવે ને. તો આ રીતે બાયફર્કેશન કરવાનું છે બિનચાલુ ને ચાલુ. ચલો તો જો અહીંયા આપણે ચાલુ રોકાણની વાત કરીએ. જ્યારે ચાલુ રોકાણ લખ્યું છે અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર, પણ શું શરત? 12 માસથી ઓછા સમયના. વેચાણ પાત્ર જામીનગીરીઓ,
સરકારી જામીનગીરીઓ, મ્યુચ્યુઅલ ફંડના રોકાણ, આ બધા જ કયા 12 માસથી ઓછા સમયના. ત્યારબાદ ચાલુ રોકાણ પછી આવે છે માલ સામગ્રી. હવે માલ સામગ્રી એટલે સ્ટોક. ભાઈ કાચા માલનો, અડધ તૈયાર માલનો, તૈયાર માલનો, વેપારનો, આ બધા સ્ટોક માલ સામગ્રીમાં આવે. પછી બીજું નવીનતમ આવે છૂટા ભાગો, છૂટા ઓજાર, વપરાશી સ્ટોર, માર્ગસ્થ માલ, આ બધું. હવે વિદ્યાર્થી ભૂતકાળમાં મને પ્રશ્ન પૂછેલા છે, સાહેબ આ માર્ગસ્થ માલ એટલે શું? ખબર છે કોઈ વિદ્યાર્થીને ખબર હોય તો કહો તો મને, માર્ગસ્થ માલ એટલે શું? માર્ગસ્થ માલ કોઈ નહીં બોલે. કોક તો કોઈને કઈ જરા નાનો સરખો આઈડિયા હોય તો કે ભાઈ માર્ગસ્થ માલ એટલે શું, કોઈને આઈડિયા છે? માર્ગસ્થ માલ કોઈને કઈ આઈડિયા હોય તો કહો ને, માર્ગસ્થ માલ એટલે શું? આટલા બધા જવાબ લખીને બોલો બસ. આખા સ્ટોક, ના આખા સ્ટોક જ, પણ આ કયો આખા સ્ટોક? માલ સામગ્રી એટલે આખા સ્ટોક જ છે. માલ સામગ્રીનો મતલબ જ એમ છે કે કાચા માલનો આખો સ્ટોક, તૈયાર માલનો, અર્ધ તૈયાર માલનો, વેપાર માટેનો, છૂટા ભાગનો, ઓજારોનો, વપરાશ, બધાનો આખા સ્ટોક જ છે. પણ એમાં માર્ગસ્થ માલ એટલે શું, એ શું કહેવા માંગે છે? માર્ગસ્થ માલ એટલે શું? એ માર્ગસ્થ માલ એટલે માર્ગમાં, રસ્તામાં માલ. સાહેબ હું મજાક કરો છે. યસ, રસ્તામાં માલ છે એને માર્ગસ્થ માલ કહેવાય છે. રસ્તામાં માલ એટલે રસ્તામાં રખડતો હોય કે? રસ્તામાં માલ, માર્ગસ્થ માલ એટલે એક બ્રાન્ચ થી બીજી બ્રાન્ચ ઉપર, એક જગ્યાથી બીજી કા તમે માલ ખરીદ્યો છે બધું પહોંચો ને, તો આ એવા માલ છે કે જે આખા સ્ટોક, તમે માલ ખરીદ્યો છે, તમારા સ્ટોકમાં એ માલની ગણતરી થઈ ગઈ છે, પરંતુ તમારા ગોડાઉન ઉપર નથી, એ રસ્તામાં છે, તમારા ગોડાઉન ઉપર પહોંચી રહ્યો છે. ધારો કે તમે તમે અહીંયા ગુજરાતમાં છો, ગુજરાતમાંથી તમે તમારી કેરલાની બ્રાન્ચ ઉપર માલ મોકલો. હવે 31 માર્ચના દિવસે જ મોકલ્યો, તો 31 માર્ચના દિવસે તમે માલ મોકલ્યો, તો તમારે અહીંયા એ માલ નથી પડ્યો, કેરલાની બ્રાન્ચ ઉપર માલ નથી પડ્યો. આખા સ્ટોક છે તમારું, પણ આખા સ્ટોક છેલ્લે આખા સ્ટોક એટલે શું? ફિઝિકલ વેરિફિકેશન થાય. તમને ખ્યાલ ના હોય તો આઈ ડોન્ટ નો, હું તમને કહી દઉં કે મોટી મોટી કંપની હોય એટલે કંપનીની અંદર શું થાય કે આખા સ્ટોક કેટલો અને એનું ફિઝિકલ વેરિફિકેશન બી થાય. કારણ કે કોઈએ ચોરી ઉચાપત કરી હોય તો ખબર પડે કે વર્ષના છેલ્લા દિવસે 31 માર્ચના દિવસે સ્ટોક કેટલાનો છે ગણવામાં આવે કે બે આ બોટલો, તો આવી કેટલી બોટલો ચોપડામાં હિસાબ કરી જોવાનું કે ચોપડાની અંદર ચોપડા પ્રમાણે આવી 1 લાખ બોટલ હોવી જોઈએ. તો ફિઝિકલી 1 લાખ બોટલ ગણવી પડે કે ભાઈ 1 લાખ બોટલ છે કે નહીં. અંદર વેરિએશન આવે તો પછી ચેક કરવું પડે કે કેમ આ 1 લાખની જગ્યાએ 80,000 નીકળી, તો 20,000 ક્યાં? તો કે 20,000 રસ્તા માર્ગસ્થમાં, 20,000 કે કેરાલાની બ્રાન્ચમાં મોકલી છે, બધું ત્યાં પહોંચી નહીં, આપણા ત્યાંથી જતી રહી છે. એટલે આપણા ત્યાં હોય નહીં અને ત્યાં પહોંચી નથી, એટલે ના ત્યાં જોવા મળે ના અહીંયા જોવા મળે, તો આને માર્ગસ્થ માલ કહે છે. તો એ પણ માલ સામગ્રી, ટૂંકમાં માલ સામગ્રીમાં સ્ટોક આવે છે. તો ચાલુ મિલકતોમાં પહેલું આવે છે ચાલુ રોકાણ, બીજું આવે છે માલ સામગ્રી, ત્રીજું આવે છે વેપારી લેણા. વેપારી દેવા કરતા એક્ઝેક્ટ ઊંધું. વેપારી દેવાની અંદર લેણદારોને દેવી ઊંડી હતું. વેપારી લેણામાં કોણ આવે? વેપારી લેણામાં દેવાદાર અને લેણી ઊંડી આવે. ઓકે, ત્યારબાદ નંબર 4 માં આવે રોકડ અને રોકડ સમકક્ષ. સાહેબ રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? હાથ પર રોકડ. હાથ પર રોકડ એટલે આપણા ગલ્લામાં ગુલ્લક બોક્સમાં જે રોકડ પડી હોય એને હાથ પર રોકડ કહેવાય. બેંક સિલક, બેંકમાં પાસબુકમાં કે ચાલુ ખાતું જે ભરાય એમાં જે સિલક હોય. ચેક અને ડ્રાફ્ટ હાથ પર જે હોય, મતલબ તમને ચેક મળ્યા, ડિમાન્ડ ડ્રાફ્ટ ડીડી હાથમાં મળ્યો પરંતુ તમે બેંકમાં એને જમા નથી કરાયો, તો એ પણ રોકડ અને રોકડ સમકક્ષમાં જ આવે છે. રોકડ અને રોકડ સમકક્ષ. ત્યારબાદ પાંચમું, જો પહેલું
ચાલુ રોકાણો હતું, બરોબર. સૌથી પહેલું તમારું જે હતું એ તમારું હતું આ ચાલુ રોકાણો. બીજું તમારું હતું આ માલ સામગ્રી. ત્રીજું તમારું છે વેપારી લેણા. ચોથું રોકડ અને રોકડ સમકક્ષ. પાંચમું ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. એટલે શું આવી ગયું? લાંબા ગાળાની લોન અને ધિરાણ. બિન ચાલુ મિલકતમાં આવી ગયું લાંબા ગાળાની લોન અને ધિરાણ એટેક આવે. એવું આ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. તો ટૂંકા ગાળાની લોન અને ધિરાણ એટલે કે 12 માસથી ઓછા સમય માટે આપેલી લોન. કદાચ તમારા કર્મચારીને કે કોઈ બીજી કોઈ કંપનીને કે ક્યાંક તમે 12 માસથી ઓછા સમય માટે લોન આપી હોય, અથવા કોઈ વેપારીને એડવાન્સ આપ્યા હોય. વેપારીને એડવાન્સ એટલે તમારે કોઈ વસ્તુ બનાવી છે કંપની માટે, તેના માટે તમે કોઈ વેપારીને એડવાન્સ આપ્યા હોય. ખાસ કરીને અમુક બિઝનેસ પ્રોફેશન એવા છે કે તમારે એડવાન્સ આપવા પડે. જેમ કે આપણે વાત કરીએ ફર્નિચરની, તમારે તમારા ઘરે, દુકાને કે કંપનીમાં ક્યાંય બી ફર્નિચર બનાવવું હોય તો તમારે એને પૈસા એડવાન્સમાં આપવા પડે, ત્યારે તમારે ત્યાં બનાવીને મૂકી જાય. તમારે એવું છે કે તમે એમ કહો પેલા ઘર વખરી ફર્નિચર વાળા કે આવું ફર્નિચર, આવો સોફા સેટ અમારે ઘેર બનાવીને મોકલી દો. ના ના આપણે બનીને મોકલી દઈશું, ક્યાં ના છે. એડવાન્સ તો મૂકવા કે ટેબલ ઉપર. તમે એમને થોડી પેલો બનાવીને જવાનો છે કે કાલ ઉઠીને પાછળથી તમે બનાવી કે આ નહીં સારું બને, નહીં ગમતું, લઈ જા, ના તમારે આમાં નહીં રાખવું. તો પેલો શું કરો? એડવાન્સ તમે આપ્યા ના હોય તો તમે ગમે ત્યારે ના પાડી દો. ના ચાલે, બિચારા મહેનત કરી અને બાતલ જાય. એટલે એડવાન્સ પહેલા લે. તો આ રીતે કોઈને એડવાન્સ આપ્યા હોય તો તમારું લેણું છે. તમે એડવાન્સ આપ્યા પણ તમે કીધું એ પ્રમાણે ના બનાવ્યું, હલકી ગુણવત્તાનું બનાવ્યું, તો તમે ઓર્ડર કેન્સલ કરી શકો છો અને પૈસા પાછા માંગી શકો. પછી આવે છે અન્ય ચાલુ મિલકતો. હવે અન્ય ચાલીમાં બાકી બધું વધ્યું ઘટ્યું, સબ બચા કુચા यहाँ आता है. એક તો મળવાન બાકી આવક, મળવાન બાકી વ્યાજ, મળવાન બાકી કમિશન, મળવાન બાકી દલાલી, મળવાન બાકી બધું. અગાઉથી ચૂકવેલ ખર્ચા કોઈ પણ, અગાઉથી ચૂકવેલ પગાર, અગાઉથી ચૂકવેલ વ્યાજ, અગાઉથી ચૂકવેલ કમિશન, અગાઉથી ચૂકવેલ બધું અહીંયા. પછી આવતા 12 માસ દરમિયાન માંડી વાળેના જાહેરાત ઝુંબેશ, ડિબેન્ચર વટાવ અને સંશોધન વિકાસ. વિદ્યાર્થી તરીકે પાછો મનમાં પ્રશ્ન થાય, સર મન મેં પ્રશ્ન ફૂટા, આ તો અન્ય બિનચાલુમાં તમે બોલ્યા હતા, અન્ય બિનચાલુમાં આવું કહ્યું હતું, અહીંયા ફરી યાર આવું કહો છો, આ વારે ઘડી ના ચાલે. એક ને એક વસ્તુ કેમ ફરી કહો? એમાં 12 માસ કરતા વધારે સમય માટે કહ્યું હતું, આ 12 માસ કરતા ઓછા સમય માટે છે. 12 માસની અંદર માંડી વાળવાના હોય તો અન્ય ચાલુમાં આવે છે. તો ત્યાંથી જો તો અન્ય ચાલુમાં જે 6 હેડ આવે છે, આની વાત કરું છું. ચાલુ રોકાણથી શરૂઆત થી આપણે. ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા, ચોથું રોકડ અને રોકડ સમકક્ષ, પાંચમું ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અને છઠ્ઠું અન્ય ચાલુ મિલકતો. બરોબર. તો હવે આ વસ્તુ આવે છે મિલકતોમાં, અને એમાં ચાલુ મિલકતોમાં. ફરીથી આપણે ત્યાં જઈએ. હા, હવે તમે અહીંયા ધ્યાનથી જો. પહેલો તો તમને આ કોઠો યાદ રહેવો જોઈએ. ફરીથી સમજાવીએ. રોમનમાં નંબર 2 મિલકતો, જેમાં 2 પ્રકારની છે. પહેલી છે નંબર 1 બિનચાલુ, અને નંબર 2 ચાલુ મિલકતો. નંબર 1 બિનચાલુ મિલકતોમાં ABCD 4 છે. કાયમી મિલકતો, દ્રશ્ય અદ્રશ્ય. બી બિનચાલુ રોકાણો, સી લાંબા ગાળાની લોન અને ધિરાણ, અને ડી અન્ય બિનચાલુ મિલકતો. નંબર 2 ચાલુ મિલકતો, એમાં ABCDEF 6 છે. 1 ચાલુ રોકાણો, 2 માલ સામગ્રી, 3 વેપારી લેણા, 4 રોકડ અને રોકડ સમકક્ષ, 5 ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અને 6 અન્ય ચાલુ મિલકતો. હવે 5 અને 6 ક્યાંથી આવ્યા? તો અહીંયા જે સી અને ડી હતું, આ સી અને ડી, એ અહીંયા ઈ અને એફ થઈ ગયું. છેલ્લા બે તો ઉપરના છેલ્લા બે છે એ અહીંયા છેલ્લા બે થશે. એટલે કે પહેલા 4 યાદ રાખવાના, ખાલી ઉપરનામાં જે લાંબા હતું એની જગ્યાએ ટૂંકા કરવાનું. અહીંયા બિન ચાલુ હતું એની જગ્યાએ અહીંયા ચાલુ કરી દેવાનું. બસ. તો પહેલા ચાલુ મિલકતમાં નંબર 2 ચાલુ મિલકતમાં 4 જ યાદ રાખવાના છે. ચ ફોર ચાલુ, ચ ફોર 4 જ યાદ રાખવાના છે તમારે. ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ સમકક્ષ. પાંચમું ને છઠ્ઠું તો અહીંયાથી આવશે. આ સી માંથી લાંબાની જગ્યાએ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અને અહીંયા અન્ય બિન ચાલુની જગ્યાએ અન્ય ચાલુ મિલકતો. તો પહેલા આવડવું જોઈએ.
હવે આના રિલેટેડ દાખલાને થોડી ઘણી પ્રેક્ટિસ કરી જેથી આવડે. આટલે હજુ પિક્ચર બાકી છે. આના પછી તમારે શું કહેવાય કે આપણે નફા નુકસાન ખાતું હજુ શીખવાનું બાકી જ તમારું. તમને બતાવી જ દઉં. આ દેખાય નફા નુકસાન ખાતું. અને નફા નુકસાન ખાતામાં પાછી નોંધો આવે હે, એમાં નોંધો આવે એ હજુ બાકી છે. ડિવાઇડ એન્ડ રૂલ અંગ્રેજ કહે ગયે ભાગલા પાડો રાજ કરો. હા જો આવી ગયું બરોબર. હા ચલો કોણ વાંચશે? રેઝ યોર હેન્ડ. આમ હાથ ઉપર કરો, આંગળી ઉપર કરો કે હું વાંચીશ. કરજો બધા ના કરતા એવું નહીં. હા ચલાસતા વાંચી લે. સર મેં હાથ ઊંચો નીચેની બાકીઓ વિજય લિમિટેડના ચોપડાઓમાંથી તારીખ 31/3/2017 રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ કંપનીના તારીખ 31/3/2017ના રોજના પાકા સરવૈયાની મિલકત બાજુ તૈયાર કરો. હવે શું કહેવામાં આવ્યું છે કે ના રોજની બાકીઓ. હવે જો લખ્યું છે ને કંપની ધારાની 2000 પરિશિષ્ટ મુજબ, એટલે તમે તમારી મન મરજીથી તૈયાર કરો તો નહીં ચાલે. એ પ્રમાણે સિસ્ટમેટિક દોરવું પડશે. મને મારી વિદ્યાર્થીને અંગત સલાહ એક જ હોય છે, ખબર છે? હું વિદ્યાર્થીને એમ જ કહું છું કે તમે પહેલા આને શું કહેવાય કે આપણે દોરી નાખો આખું મોઢે. વિજય લિમિટેડ નું ના રોજ નું પાકું સરવૈયું, વિગત, નોંધ નંબર, રકમ આ રીતે આખું દોરી નાખવાનું. પછી આ આખું બનાવી દેવા મિલકતો, બિન ચાલુ મિલકતો, ચાલુ મિલકતો, ABCD આખું રટ્ટો કરી નાખો, લખી નાખો. અને લખ્યા પછી પહેલા કાયમી મિલકતો, એમાં દ્રશ્ય, દ્રશ્ય મિલકતો. હવે દ્રશ્યમાં શું છે ઉપર જોઈ લો તો દ્રશ્યમાં છે શું? આ રહી કાયમી મિલકતો દ્રશ્ય જે છે તમારે આ 8 લાખ રૂપિયા. તો જો નીચે કાયમી દ્રશ્ય 8 લાખ રૂપિયા આ લખી. હવે આ છે અદ્રશ્ય મિલકતો, જેમાં જમીન પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી શું આપ્યું છે અદ્રશ્યમાં? જુઓ તો શોધો. આ રહ્યું કાયમી મિલકતો ને એમાં અદ્રશ્ય 50,000. તો ચલો કાયમી અદ્રશ્યમાં 50,000 આપણે લખીએ. ત્યારબાદ હતા બિનચાલુ રોકાણો. બિનચાલુમાં પ્રોવિડન્ટ ફંડના રોકાણો, જામીનગીરીમાં 12 માસ કરતા વધારે સમયના રોકાણો, શેરકેટ વેન્ચરમાં 12 માસ કરતા વધારે સમયના રોકાણો. તો શોધો ક્યાં લખ્યું છે બિનચાલુ રોકાણો? આ રહ્યા જો બિનચાલુ રોકાણો કેટલા છે જોજો 27 છે કે 31? 27 છે બિનચાલુ રોકાણો. આ 27,000. 31,000 ના અહીંયા જો 27 જ લખ્યા છે બરાબર. હા હવે લાંબા ગાળાની લોન અને ધિરાણ. તમે લાંબા ગાળાની લોન અને ધિરાણ આપો તો એટેક આવે. ઇલેક્ટ્રોનિક, ટેલિફોન અને કસ્ટમ ડિપોઝિટ અને કર્મચારીને આપેલી લાંબા ગાળાની લોન. શોધો ક્યાં આવે છે લાંબા ગાળાની લોન અને ધિરાણ. લો ચોખ્ખું જ લખી નાખ્યું છે લાંબા ગાળાની લોન અને ધિરાણ અને 34,000 રૂપિયા. નીચે લખી દઈએ લાંબા ગાળાની લોન અને ધિરાણ 34,000 રૂપિયા. અન્ય બિનચાલુ મિલકતો. હવે અન્ય બિનચાલુ મિલકતોમાં જાહેરાત ઝુંબેશ કર, સંશોધન અને વિકાસ કર, ડિબેન્ચર વટાવ જે નહીં વાળી 12 વર્ષથી વધુ સમયમાં એ અન્ય બિનચાલુ મિલકતો. અન્ય બિનચાલુ ક્યાં દેખાય? આ રહ્યું સાહેબ અન્ય બિનચાલુ 31,000. તો જો અહીંયા લખેલું છે અન્ય બિનચાલુ 31,000 અને સરવાળો કરીને 942.
હવે ચાલુ મિલકતોની વાત કરીએ. ચાલુ મિલકતોમાં ચાલુ રોકાણો એટલે 12 માસથી ઓછા સમયના રોકાણો, જેની અંદર શેર કે ડિબેન્ચરમાં રોકાણ જે 12 માસથી ઓછા સમયનું હોય, બેંકમાં એફડી 12 માસથી ઓછા સમયની હોય તેવા ચાલુ રોકાણ. ચાલુ રોકાણ જે છે આપણે 29,000. તો ચલો ચાલુ રોકાણ 29,000. ત્યારબાદ છે આ માલ સામગ્રી. આખા સ્ટોક, શરૂનો આખો સ્ટોક, કાચા માલનો આખો સ્ટોક, તૈયાર માલનો આખો સ્ટોક, વપરાશનો આખો સ્ટોક, છૂટા ઓજારો, વપરાશ, માલ સામગ્રી વગેરે બધું જે આવે એ માલ સામગ્રીમાં આવે છે. માર્ગસ્થ માલ એ પણ માલ સામગ્રીમાં આવે છે. તો જુઓ ઉપર આમાંનું શું આપ્યું છે તમને. ચોખ્ખું માલ સામગ્રી લખ્યું છે 43,000. ઓકે, આપણે અહીંયા લખી નાખીએ માર્ગસ્થમાં માલ સામગ્રી 43,000. વેપારી લેણામાં બે વસ્તુ આવે, દેવાદારો અને લેણી ઊંડી. તો ચલો આપણે જોઈએ દેવાદારો અને લેણી ઊંડી છે કે નહીં. વેપારી લેણા એ સીધું વેપારી લેણા જ આપ્યું છે 56,000. ઓકે, આપણે અહીંયા જોઈએ વેપારી લેણા 56,000. ત્યારબાદ રોકડ અને રોકડ સમકક્ષ. સાહેબ રોકડ અને રોકડ સમકક્ષ 60,000. તો નીચે તમે જુઓ, યસ સાહેબ દેખાય છે આ રોકડ અને રોકડ સમકક્ષ 60,000. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. તો જોઈ લો ટૂંકા ગાળાની લોન અને ધિરાણ 40,000. 40,000. અન્ય ચાલુ મિલકતો. તો આ રહી આપણી આ અન્ય ચાલુ મિલકતો 10,000. બરોબર. તો નીચે અન્ય ચાલુ મિલકતો 10,000. સરવાળો કહીને બહારના ખાનામાં, અને આનો સરવાળો 11,80,000. આ રીતે. તો આ તમે ધ્યાનથી જો આ મિલકતો બાજુનું જે કહેવાય એ આ રીતનું બને. બરોબર કે ઓહો સાહેબ, મતલબ ટૂંકમાં એક વસ્તુ આમાં કરવાની છે સાહેબ અમારે, શું કે ગોખી નાખવાનું છે, બીજું કંઈ કરવાનું જરૂર નથી. ટોટલી ગોખી નાખવાનું છે. એ વાત કરીએ ઓકે, ઉદાહરણ 9 છે એ પણ આપણે કરીએ આ સ્પીડમાં, પણ આમાં 4 મિનિટ બાકી છે એટલે પતી જશે. એના કરતા આને બીજી એક કરીએ મીટિંગ, એટલે એમાં આખું થઈ જાય.